અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ આગામી દિવસોમાં આવનાર રથયાત્રા તહેવાર તેમજ તહેવાર દરમિયાન ભરાતા મેળવડાને ધ્યાને લઈ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લાના પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નાસ્તા ફરતા યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હતી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની અલગ અલગ ટીમની રચના કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટ હાથ ધરેલ। આ દરમિયાન એવી સિયાડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ આધારે હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભરતભાઈ સુરેશભાઈ પેન્ટનેકર હાલ મુંબઈ ખાતે તેના ઘરે હાજર છે, જેથી એલસીબીની ટીમને તાત્કાલિક મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા આરોપીના ઘરે જઈ તપાસ કરી રહી જરૂરી બાતમી મેળવી આરોપીના તેના ઘરથી ઝડપી પાડી તેની પૂછપરછ દરમિયાન આરોપીએ એકરાર કરતી હકીકત જણાવેલ, જેથી આરોપીની ધરપકડ કરી એલસીબી કચેરી ભરૂચ ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।